હાલો મિત્રો, ન્યૂ ઇન્ડિયાની પર્સનલ એક્સિડન્ટ પોલિસી વિશે આજે હું તમને જણાવીશ. ન્યૂ ઇન્ડિયાના પર્સનલ એક્સિડન્ટ પોલિસીમાં જો કોઈ વ્યક્તિનું અકસ્માત દરમિયાન મૃત્યુ પામે છે તો એના પરિવારને 40 લાખ જેટલી સહાય મળે છે. આપણે એક ખાસ નોંધ હું તમને કહી દેવા માગું છું કે આ ઓછી આવક ધરાવતા પરિવારો માટે સામાન્ય પ્રીમિયમમાં આ પોલિસી મળે છે. 6 કે 7 હજારમાં આ પોલિસી મળી જશે, પર આમાં એના ઇન્કમ સોર્સ ઉપરથી જ ITR કે એની આવકના ઉપરથી જ આ પોલિસી મળશે. જો પરિવારનો મુખ્ય સભ્ય 4 લાખ કમાતો હશે તો એને 4 લાખ પ્રમાણે પોલિસી મળી જશે. હું તમને આજે 4 લાખ પ્રમાણે આ પોલિસીની વિવરણ સાથે તમને માહિતી આપીશ. 4 લાખ કમાતો કોઈ પણ સભ્ય આ પોલિસી લીધેલી હોય અને મૃત્યુ પામે તો એના પરિવારને સહાયતા રીતે 40 લાખ રૂપિયા મળે છે. બરાબર. જો એને કાયમની પૂર્ણ અક્ષમતા થઈ જાય, કમ્પ્લીટ ડિસેબિલિટી, તો એના પરિવારને 40 લાખ રૂપિયા મળે છે. જેમ કે 2 હાથ કે 2 પગ કપાઈ જવા, 2 આંખ જતી રહેવી, બરાબર. દરેક વસ્તુમાં કોઈ પણ 2 અંગ જવાથી 40 લાખ રૂપિયા મળે છે. જો અપૂર્ણ મતલબ ટોટલ ડિસેબિલિટી ના થાય, એક હાથ જતો રહે તો એને 50% એટલે મતલબ 20 લાખ રૂપિયા મળે છે. પણ જો એક આંખ, એક હાથ જાય, એક પગ કે એક હાથ, એક આંખ, એમાં કોઈ પણ 2 અંગોને નુકસાન થાય તો 40 લાખ પૂરેપૂરા સમયસરના મળી જાય છે. બરાબર. એ પછી એક પર્સન્ટેજ ઓફ ડિસેબિલિટી, જો તમારા આંગળી કપાઈ ગઈ હોય કે કોઈ વધારે ઈજા ના થઈ જેથી પૂર્ણ અપંગતા ના આવી હોય તો એ ડિસેબિલિટીના પ્રમાણ ઉપર તમને મળે છે. 1 થી 100% ગમે તે તમારું ડિસેબિલિટી હોય એના પ્રમાણ ઉપર તમને સમયસર 0 થી 100% હોય તો 40 લાખ રૂપિયા પૂરા મળી જાય છે. પછી ટેમ્પરરી અપંગતા. અકસ્માત થાય છે એટલે તમે બધા જાણો છો કે આપણે ઘરે મહિનો 2 મહિના ઘરે રહેવા પડે છે. આપણો આવકનો સ્ત્રોત બંધ થઈ જાય છે. ઘરમાં જે કમાવનાર સભ્ય જો બાઇક અકસ્માતમાં પડી ગયો કે કોઈ અન્ય અકસ્માતમાં કંપનીમાં કામ કરતા કે કોઈ પણ જાતે ઈજા પામે છે ત્યારે પરિવારને એક આર્થિક સંકટ ઊભું થાય છે. જો એ આર્થિક સંકટ 2-3 મહિના જ્યાં સુધી તે પરિવારની આવક બંધ થઈ જાય છે, એના માટે ન્યૂ ઇન્ડિયા એશ્યોરન્સે એક ફેમિલી સપોર્ટ ફંડ કરીને આ પોલિસીમાં પરિવારને પૈસા ચૂકવે છે. જો એ 2 વીક ઘરે બેસી રહે તો એ 2 વીક, 3 વીક, 4 વીક, દરેક વીક પ્રમાણે એ જેટલા વીક ઘરે બેસી રહે પર વીકના 4 લાખ પ્રમાણે 8,000 રૂપિયા પરિવારને મળે છે. એટલે સમજો કે તમે 4 વીક ઘરે બેસી રહ્યા તો 8,000, 32,000 રૂપિયા એને 1 મહિનામાં ઘરે બેસી રહેવાના મળ્યા. એ જેટલા બી વીક, એ વધારેમાં વધારે 100 વીક સુધી ઘરે બેસી રહે તો એને 8,000 રૂપિયા ફેમિલી સપોર્ટ ફંડ મળે છે. મેક્સિમમ 100 વીક્સ, 700 દિવસ સુધી. એટલે આ પરિવારની ન્યૂ ઇન્ડિયા એશ્યોરન્સ પર્સનલ એક્સિડન્ટ પોલિસીમાં આ રીતે કવર મળે છે. એ સિવાય પરિવાર માટે એટલે મતલબ એ જે ઘરના સભ્યને વાગેલું હોય અને એને દવાખાનાનો એક્સપેન્સ પણ આમાં કવર કરી લેવામાં આવે છે. જેમ કે 4 લાખ રૂપિયા ની પોલિસી લીધી હોય તો એના પરિવારને 12,800 રૂપિયા પર મંથમાં મેડિકલ એક્સપેન્સ મળે છે. એટલે વીકના તમે ગણી શકો છો 2,500 કે 3,000 જેવું એને મેડિકલ એક્સપેન્સ મળે છે પર વીકે. એટલે જો તમારે પણ આ પર્સનલ એક્સિડન્ટ પોલિસી લેવી હોય તો આજે જ આપણે સ્ક્રીન પર દેખાતા નંબર પર કોન્ટેક્ટ કરો.